નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિલ્હીના નિર્ભયા કાંડ વિશે લગભગ બધા જ જાણે છે। ત્યારે ગઈકાલે દિલ્હીમાં ફરી એકવાર શર્મજનક ઘટના બની હતી। ઉત્તર પૂર્વ દિલ્હીમાં દયાલપુરા વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી। આટલું જ નહીં, નરાધમે આ હત્યા બાદ બાળકીને લોહીથી લથપથ હાલતમાં સુટકેસમાં પૂરીને ફેંકી દીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। લગભગ 2 કલાક સુધી આ માસૂમ બાળકી સુટકેસમાં પુરાઈ રહી હોવાના કારણે તેનું મૃત્યુ પામી ગયું હતું। તેના પરિવારજનોએ ઘટના વિશે જાણ થતાં તેઓ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ દોડ્યા હતા અને ડોક્ટરે તેના મૃત્યુની પુષ્ટિ કરી દીધી હતી। આ બાળકી તેની મોટી મમ્મીના ત્યાં બરફ પહોંચાડવા ગઈ હતી। જી હા મિત્રો, લગભગ 2 કલાક પછી પાછી ન આવતા તેના માતા પિતાએ તેને શોધવાનું કામ શરૂ કર્યું હતું। કોઈએ કહ્યું કે આ બાળકી તેના ઘરથી દૂર 200 મીટરના અંતરે બનેલા ફ્લેટ તરફ દેખાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જોકે બાળકીના માતા પિતા જ્યારે ફ્લેટમાં પહોંચ્યા તો બીજા માળે ફ્લેટના ગેટ પર તાળું હતું। બાળકીના પિતાએ આ તાળું તોડ્યું અને અંદર પ્રવેશતા જ હચમચી ગયા હતા। તેમના બાળકીને એક સુટકેસમાં બેભાન અવસ્થામાં પડી હતી, તેના પર વસ્ત્રો પણ નહોતા। ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને હેવાનને પકડી પાડવા માટે 6 ટીમોને તૈનાત કરાઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં